મહેમાનશ્રીઓનું ગડગડાટ તાળીઓના અવાજ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. મહેમાનશ્રીઓનું ગડગડાટ તાળીઓના અવાજ સાથે આપણે એમનું સ્વાગત કરીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ, સ્વાગત કરીએ છીએ. मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। આભાર. ત્યારબાદ આપણી સાયન્સ કોલેજની એનસીસી માર્ચ પરેડ આપણી વચ્ચેથી પાસ થશે. કમાન્ડર કમાન્ડ આપશે. આપણી વચ્ચે જે માર્ચ પાસ થવા જઈ રહી છે કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ આપણી વચ્ચે પસાર થઈ રહ્યા છે. તાળીઓના. ત્યારબાદ કે પારેખ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. હાર્દિક તાળીઓના ગણગણાટથી આપણે એમનું સ્વાગત કરીએ. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા, કેમ્પસ વિદ્યાસભા સંચાલિત. માતૃશ્રી મોગીબા મહિલા. ત્યારબાદ કે પારેખ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ આપણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. હાર્દિક તાળીઓના ગણગણાટથી આપણે એમનું સ્વાગત કરીએ. આપણી વચ્ચે વિદ્યાસભા સ્કૂલના 22 બેન્ડ સાથે માર્ચ પાસ સાથે જોડાણા છે. તેમને પણ અપૂર્વ દેવી તે માન ચેતનાનો તાર રણજણે કરી આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ. સંસ્કારી ને ઔદ્યોગિક નગરી અમરેલી તેમજ અમરેલીના આજુબાજુના વિસ્તારથી પધારેલા પ્રબુદ્ધ નગરજનો, સમાજ શ્રેષ્ઠીઓ, જીવરાજ મહેતા સ્થાપિત શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી शांताबेन अपने ब्रदर्स एंड सिस्टर्स कहलाता हूँ यह प्रेम की भूमि. अपनी शाળાની અંદર આજ સુધીની અંદર 8500 વિદ્યાર્થીઓ છે. આમને વતી ખૂબ જ આપણે કામગીરીના રૂપની અંદર આગળ વધી શકીએ છીએ. એના કરતાં પણ વધારે આપણે સંસ્થાને ઉપયોગી અને વધારે કોશિશ કરી जहाँ धरती गाती गीत नया, हर रंग में बसता प्यार सदा, बसती है पग पग प्रीत, यहाँ है उमड़ता जोश जहाँ, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा।
परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, जिसके जगने से होवे सवेरा, जो लिखे इतिहास सुनहरा, लहराता है परचम हर दिशा। બામણિયા સૃષ્ટિબેન સંજયભાઈ, માનનીય મહંત શ્રી ભક્તિરામ બાપુ અને વસંતભાઈ ગજેરા સાહેબ પણ જે 60મી ગુજરાત રાજ્ય કક્ષા ચેમ્પિયનશિપ શૂટિંગની અંદર વિદ્યાર્થીનીઓએ અમદાવાદ ખાતે પિસ્તોલ સબ યુદ્ધની અંદર ગોલ્ડ મેડલ કરી સંસ્થાને ત્યારબાદ બામણિયા રાજ્ય સુરેશભાઈ ધોરણ 8 ના વિદ્યાર્થી 60મી ગુજરાત રાજ્ય કક્ષા ચેમ્પિયનશિપ રાઇફલ સબ યુદ્ધ અમદાવાદ ખાતે યોજાણી, જેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સાવિયા બિપિન જયેશભાઈ મહારાષ્ટ્રની અંદર જેમને પણ રાઇફલિયો 19માં વડોદરા ખાતે ગોલ્ડ મેડલ મેળવી સંસ્થાનો અને અમરેલીનું નામ છે એ રોશન કર્યું છે. ખૂબ ખૂબ આભાર. હું વસંતભાઈ મહોલિયા સાહેબ, જીતુભાઈ ડેર અને મનુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું છું કે એથ્લેટિક્સ સ્પર્ધાની અંદર જે ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તેમના નામ અત્રેથી હું જાહેર કરું છું. ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તાલીઓના ગગડાટથી આપણે તેમનું અભિવાદન કરશું. વાઘેલા દર્શન, સાટિયા યશ અને રાઠોડ કેયુર ચેમ્પિયનશિપમાં 400 મીટર, 800 મીટર, 200 મીટર નડિયાદ ખાતે યોજાયેલ સ્પર્ધાની અંદર એથ્લેટિક્સમાં ગોલ્ડ, સિલ્વર મેડલ મેળવી ડીએલએસએસ અને સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ એમ કે સાવલિયા સાહેબ અને ભીમાણી સાહેબ પણ સન્માનમાં જોડાશે. ત્યારબાદ આપણી વચ્ચે એમનું સન્માન કરતા હર્ષ અને ગર્વની લાગણી ઊભી થાય છે, ત્યારે દરેક વિદ્યાર્થીઓ આપણી વચ્ચે ટીમ ઉપસ્થિત થશે અને તેમને શિલ્ડ આપી મહેમાનશ્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આગળની તમામ હરોળ છે મહેમાનોની એ ઊભી થાય અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે જોડાશે. આ તમામ વિદ્યાર્થીઓને આગળ જે મહેમાનો બેઠા છે તેમને વિનંતી કરીએ. પરેશભાઈ સોજિત્રા, નરેશભાઈ સોજિત્રા પણ સન્માનમાં જોડાશે. હર્ષદભાઈ વઘાસિયા, ઘનશ્યામભાઈ સોરઠિયા, જેડી સાવલિયા સાહેબ સન્માનમાં હવે જોડાશે. હેન્ડબોલ રમતની અંદર ગોલ્ડ મેડલ મેળવી આપણી ટીમ હેન્ડબોલની આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમના બે વિદ્યાર્થી મકવાણા દર્શના અને ડાભી કોમલ ઉપસ્થિત છે, ત્યારે તેમના સ્વાગત સન્માન માટે મહેમાનશ્રીઓ મેડલ આપી શિલ્ડ આપી આભારી કરશે. ગોરધનભાઈ માંદલિયા અને દિનેશભાઈ સાવલિયા સાહેબને વિનંતી કે જુડો રમતની અંદર ગોલ્ડ મેડલ મેળવેલા વિદ્યાર્થીઓ મેણિયા કલ્પેશ અને રાદડિયા પલ આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને બંને મહેમાનશ્રીઓ એમને મેડલ આપી આભારી કરશે. ત્યારબાદ કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટ્સ કોલેજની અંદર ઠાકોર યોગેન્દ્ર ભરતસિંહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇન્ટર ઝોન ચેમ્પિયનશિપમાં 60 કેજી વેઇટમાં રાજકોટ ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે, ત્યારે તેમને સન્માન માટે ભીખુભાઈ કાપરિયા
જયસુખભાઈ મોણપરા, એમ કે સાવલિયા સાહેબ અને ભોળાભાઈ વસોયાને વિનંતી કે તે આવે અને સન્માન કરવામાં આવશે. આ વિદ્યાર્થી ધોરણ 5 થી વિદ્યાસભા સંસ્થાની અંદર DLSS યોજનાની અંદર અભ્યાસ કરી અત્યારે કોલેજની અંદર પહોંચ્યો છે. જોરદાર તાળીઓના ગણગણાટથી ઠાકોર યોગેન્દ્રનો આપણે સન્માન કરશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પ્રથમ ક્રમાંકે 3 ગોલ્ડ મેડલ ગુજરાત રાજ્યપાલના વરદ હસ્તે જેમનું સન્માન થયું છે એવા વિદ્યાર્થીઓનું નામ બોલું છું. TYBA ડાબી ભૂમિકાબેન, સોલંકી સુહાનાબેન અને સિંગવ કીર્તિબેન. તેમના પ્રિન્સિપાલ સન્માનમાં જોડાશે. સન્માન માટે ચિરાગભાઈ જસાણી સાહેબ, દેવેશભાઈ તળાવિયા સાહેબ, રાજુભાઈ ટીમડિયા સાહેબ, રાજુભાઈ ઝાલાવાડિયા સાહેબને વિનંતી કે આ વિદ્યાર્થીઓના સન્માન માટે જોડાય. સાથે પ્રમુખશ્રી પણ જોડાશે. જોગીશા રૂબીના, અપાણી ક્રિશા, ખાન હસીના, ડેલ કૃષ્ણા, સોલંકી મુક્તિ અને રાઠોડ વૈશાલીબેન. આ ટીમ ઇવેન્ટ ભરતભાઈ રામભાઈ ગજેરા સાહેબ અને બગડા સાહેબ પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી પણ સન્માનની અંદર જોડાશે. હવે આપણી વચ્ચે ટીમ હવે કમાણી સાયન્સમાં રિધિ જાગાણી કેમેસ્ટ્રી કેજી દેસાઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમના પ્રિન્સિપાલ પણ અતુલભાઈ આ સન્માનમાં જોડાશે, રિધિબેન જાગાણી. ત્યારબાદ કમાણી સાયન્સમાં ફિઝિક્સની અંદર MR હાર્દિક પઢિયા, ડોક્ટર MR ગોંડલિયા ગોલ્ડ મેડલ. દિનેશભાઈ પોસિયાને પણ વિનંતી, આ સ્ટુડન્ટના માતા પિતા એવા હોય તો પણ અહીંયા સન્માનમાં ઉપસ્થિત થશે. હાર્દિક પઢિયા, એમના પેરેન્ટ્સ એવા છે તો એમને પ્રમુખશ્રીના અને એમના પ્રિન્સિપાલના વરદ હસ્તે મેડલ આપી સન્માનિત કરશું. આપણી વચ્ચે સુરતથી સુરેશભાઈ સોજિત્રા સાહેબ પણ ઉપસ્થિત છે. આજે એટલું કહેવું જરૂરી છે કે જ્યારે આપણે આ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ શરૂ હોય ત્યારે નેશનલ અને રાજ્ય કક્ષાના તમામ વિદ્યાર્થીઓ જે મેડલ પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માન કરીએ તો 250 થી 275 વિદ્યાર્થીઓ થતા હતા, જે સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવની વાત છે. પરંતુ સમયને ધ્યાનમાં રાખી અને આપણે ફક્ત રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને જ અત્યારે સન્માન કરેલું હોય. આગામી કાર્યક્રમમાં તમામને આપણે બિરદાવીશું. જોરદાર આ સૌ વિદ્યાર્થીઓએ જે સિદ્ધિને વધાવી લઈએ. આ સિદ્ધિ આપણી સૌની સિદ્ધિ છે, સૌની મહેનત છે. આપ સૌનો આભાર વ્યક્ત પણ કરીએ છીએ. સાથે સાથે આભાર. આપણી વચ્ચે માનવંતા મહેમાનો ઉપસ્થિત થયા છે ત્યારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને આભારી કરશું. તો આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે જેમના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ થયો છે અને એવા માનનીય મહંત શ્રી ભક્તિરામ બાપુ ફોજલરામ ફતેપુર પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા સાહેબને વિનંતી કરું કે મહંત શ્રીનો શાલ ઓઢાડી ખેસ પહેરાવી અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભારી કરશે. ત્યારબાદ માનનીય દિનેશભાઈ ભુવા સાહેબ જેમના અધ્યક્ષ સ્થાને આજે ધ્વજવંદન કાર્યક્રમ શોભાઈ રહ્યો છે તેમનું સ્વાગત કરી આભારી કરશું. ત્યારબાદ શાલ ઓઢાડી ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આભારી કરશે. વિદ્યાર્થીઓને વિનંતી કે જ્યારે મહેમાનનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરશું. તેમને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ખેસ પહેરાવી સ્વાગત કરી આભારી કરશે. સુરતથી ખાસ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે
આપણા પ્રમુખ શ્રી માનનીય વસંતભાઈ ગજે માટે હું અતુલભાઈ પટેલ સાહેબ, મહેશભાઈ પટેલ સાહેબ અને ચુડાસમા સાહેબ ત્રણેય કોલેજના પ્રિન્સિપાલને વિનંતી કરું કે પ્રમુખ શ્રી દાદાનું ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત અભિવાદન કરે. દાદા સ્વાગત માટે ત્યારબાદ નરેશભાઈ સોજિત્રાના સ્વાગત માટે સીપી ગોંડલિયા સાહેબને વિનંતી. નરેશભાઈ સોજિત્રાના સ્વાગત માટે સીપી સાહેબને વિનંતી. ત્યારબાદ વસંતભાઈ મૌલ્ય આપણી વચ્ચે ઉપસ્થિત છે, ટ્રસ્ટી શ્રી ખોડલધામ ટ્રસ્ટ. જિગ્નેશભાઈ વેકરિયાને વિનંતી કે તેમના સન્માન માટે પુષ્પગુચ્છ આપી સન્માન કરશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર ભીમાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે અભિષેકભાઈ જોશીને વિનંતી કરું કે તેમનું સ્વાગત કરી આભારી કરશે. ત્યારબાદ તાળીઓના ગણગણથી મહેમાનોના સ્વાગત અને અભિવાદન થઈ રહ્યું ત્યારે એમને સત્કાર કરી આભારી કરશું. ત્યારબાદ મનુભાઈ દેસાઈ સાહેબના સન્માન માટે વિપુલભાઈ બાલદાને વિનંતી. મનુભાઈ દેસાઈ સાહેબ. ત્યારબાદ જીતુભાઈ સોમૈયા પ્રમુખ શ્રી લોહાણા સમાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ચિરાગભાઈ ગજેરાને વિનંતી. ત્યારબાદ કન્વીનર શ્રી ખોડલધામ સમિતિ પિયુષભાઈ આંવલિયાને વિનંતી કે તેમના સન્માન માટે જોડાશે. સુરેશભાઈ દેસાઈ. ત્યારબાદ કાંતિભાઈ બગાસિયા અગ્રણી ઉદ્યોગપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે અર્જુનભાઈ સેજપાલને વિનંતી કે તેમનું સન્માન કરી આભારી કરશે. ત્યારબાદ આપણી વચ્ચે આપણા ટ્રસ્ટી એવં મંત્રી શ્રી ચતુરભાઈ ખુટ સાહેબ કે જેમનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે કાકા, અને એમની અવિરત સેવા વિદ્યાસભાના વિકાસ માટે મળી રહી છે, ત્યારે જસવંતભાઈ પટેલને વિનંતી કે ચતુર કાકાનું સ્વાગત કરી આભારી કરશે. વિજયભાઈ ટીટોસા પણ સાથે જોડાશે. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી ખોડાભાઈ સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે વિજયભાઈ ટીટોસાને વિનંતી કે તેમનું સ્વાગત કરી આભારી કરે. હવે પિયુષભાઈ આંબલિયા અને અર્જુનભાઈ સેજપાલને વિનંતી કે આપણા તમામ જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલો મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત. મંચસ્થ મહાનુભાવો આપણે આ સંસ્થાના નિમંત્રણને માન આપે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે દરેકને પુષ્પગુચ્છ અને ખેંચ આપે સ્વાગત કરી આભારી કરશો. દરેક વિભાગના એચઓડી આમાં જોડાશે. તેમણે વેબ ઉપર ફતેહ મેળવ્યો હોવાથી આજે તે સ્થાન એટલે ફતેહપુર તે અંધવિશ્વાસને સમાજને જાગૃતિ તરફ પ્રયાણ કર્યો છે. તેમના બે શિષ્યો જલારામ બાપા વીરપુર અને વાલારામ બાપા ફતેહપુર. મિત્રો, આજે પણ શૈક્ષણિક સાહિત્યની અંદર ભોજા ભગતના ચાબખા છે તે પ્રખ્યાત છે. જેના પૂર્વ જન્મના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, ધૂણી ધૂણીને કરે ધીંગાણા પછી જોને લીલા નાળિયેર માંગે. જેના પૂર્વ જન્મના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, ભુવા પાખંડી ભેળા થઈને પછી લાગ જોઈને લાકડું ભાંગે. જેના પૂર્વ જન્મના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એટલે અંધશ્રદ્ધા ઉપર શ્રદ્ધા માટેનો વિજય. આપણે બાપુજી પધારેલા છે, ત્યારે ભક્તિરામ બાપુને વિનંતી કરીએ કે તેઓ બાળકોને આશીષ આપવા માટે બે વચનો કહે.
પછી આગળનો કાર્યક્રમ તમામ મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકશે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म तुम एक दरिया के लहरों के जैसे बहना सीखो, हर एक लम्हे से मिलो तुम अपनी बाहें, हर एक लम्हा हर एक समा देखे निगाहें. जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो तुम, दिलों में तुम अपनी बेताबियां लेके चल रहे हो तो जिंदा हो तुम. प्रथम कृति स्वागत गीत. और चारों मेर हुई फिर आया मारा पावना के स्वागत करा मेरे फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा भंडारी रे शक्कर भागो ठाकी झागो हुई जतन की ये तैयारी रे मन हर जाओ घन पर जाओ धन सुखवारो दी रे आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो आयो रे शुभ दिन आयो शुभ दिन आयो मनने आयो नयो नयो तो रंग लगायो शुभ दिन आयो मनने आयो नयो नयो तो रंग लगायो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो 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 गल गाओ शुभ दिन आयो गल गल जाओ शुभ दिन आयो
આગળની કૃતિ બાલ મંદિર વિભાગમાંથી વેશભૂષા. આ આપણા જ બાળકોને આપણું જ ભવિષ્ય. પ્રથમ એ આત્માની શાંતિ છે. મારું નામ રુદ્ર રાજાણી છે. હું પ્રી પ્રાઇમરી 2 માં અભ્યાસ કરું છું. હું આજે ગાંધીજી બન્યો છું. મેરા જીવની મેરા સંદેશ है. जय हिंद जय भारत. My name is Riva. I study class HKG. I play role for Sarojini Naidu. I am not ready to die because it requires infinitely higher courage to live. Jai Hind Jai Bharat. Cricket. I study in class HKG. I play role for Lokmanya Tilak. स्वराज मारो जन्मसिद्ध अधिकार છે. ઉઠીને લઈ લે 26. જય હિન્દ જય ભારત. My name is Surasana Kriyans. I study in class HKG. I roll for Mangal Pandey. हमारी आजादी के लिए लड़ाई एक चिंगारी है जो भविष्य में विकराल रूप लेंगी. जय हिंद जय भारत. Study in class HKG. I play role for Subhash Chandra Bose. मैं तुम्हें आजादी दूंगा. जय हिंद जय भारत. મારું નામ અમદાવાદ છે. હું પ્રી પ્રાઇમરી 2 માં અભ્યાસ કરું છું. હું આજે સરદાર વલ્લભભાઈ પટેલ બન્યો છું. સાચું બોલો, કાળજીનું રાખો અને અન્યાય સામે લડો. જય હિન્દ જય ભારત. My name is Bhavyata. I am studying class HKG. I play role for Mother Teresa. Do ordinary things with extraordinary love. Jai Hind Jai Bharat. I study in LKG class. My role play Chhatrapati Shivaji. Tate Tilak Talwar Shivaji. Awesome Bulup Avtar Shivaji. Vidala Janya Jalal Shivaji. Lati De Sariyati Lal Shivaji. Rakta De Lasho Te De. बस वहाँ लोगों तभी लूटा नहीं. लड़का लड़ा से मराठा और छत्रपति तभी जुटा नहीं. जय भवानी जय शिवाजी. और महादेव वंदे मातरम. माता की दमदो. माता की जय. My name is Chitra. Studying HKG. I roll for Jhansi की रानी लक्ष्मीबाई. मैं जीते जब जैसे किसी को नहीं दूंगी. हर हर महादेव. जय हिंद जय भारत. My name is Teriman. I study in class HKG. I play role for Chandrasekhar Raja. मैं आजाद रहूंगा. जय हिंद जय भारत. મારું નામ મેતલિયા પ્રજ્ઞા છે. હું બાલ મંદિર 1 માં અભ્યાસ કરું છું. હું આજે લાલ બહાદુર શાસ્ત્રી બન્યો છું. જય જવાન જય કિસાન.
સ્કેટિંગ ક્લાસ ચલાવીએ છીએ. તેમાં 7 વિદ્યાર્થીઓને આપણી શાળામાંથી ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. તો જોરદાર આ એમની સિદ્ધિને આપણે બિરદાવશું અને એમાંના જ આ વિદ્યાર્થીઓ અત્યારે કૃતિ રજૂ કરી રહ્યા છે તો એમની કૃતિને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. જોરદાર તાલીઓ માટે અને ઉલ્લાસથી જે બાળકો સ્કેટિંગ કરી રહ્યા છે એમને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. જય હો. આપણે સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ જ્યારે જોરદાર પરફોર્મન્સ રજૂ થઈ રહ્યું ત્યારે તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરી આભારી કરશું. જય હો. ભારત માતા કે. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ હોકી, હેન્ડબોલ, શૂટિંગ, સ્વિમિંગ, એથ્લેટિક્સ અને જુડો આ રમતો સિવાય કબડ્ડી, ખોખો, વોલીબોલ, બેડમિન્ટન તેમજ બાસ્કેટબોલ, ફૂટબોલ, ચેસ વગેરે જેવી ઇન્ડોર આઉટડોર ગેમના નિઃશુલ્ક ક્લાસ ચલાવીએ છીએ, જેમાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈને આગળ વધી રહ્યા છે. તે બદલ આ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જ્ઞાન શક્તિ તેમજ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થીઓ દ્વારા આ સરસ મજાનું છે એ સ્કેટિંગ છે આપણી વતી મિક્સ માધ્યમમાંથી ફ્યુઝન સોંગ આપણી વચ્ચે મિશ્ર માધ્યમના બાળકો દ્વારા, બહેનો દ્વારા રજૂ થવા જઈ Krishna Hare Krishna 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 Hare Sim sim bola bola sim sim bola sim sim bola bola sim sim bola fine flat flute pipe
Krishna 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 Krishna. We want to go. अरे बोलो बोलो. America America. लंदन देखा, पेरिस देखा, लंदन देखा, पेरिस देखा और देखा जापान। माइकल देखा, एल्विस देखा, सब देखा मेरी जान। सारे जग में कहीं नहीं है दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान, दूसरा हिंदुस्तान। ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया। ये मेरा इंडिया, ये मेरा इंडिया। I love my India, I love my India। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए, कुछ करिए, बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए, तुम बेतरिए या मरिए, हाय कोई तो चल सिद्ध फड़िए, तुम बेतरिए या मरिए। ઢોલ આપણી વચ્ચે કૃતિ આવી રહી છે, તો માધ્યમિક વિભાગના બહેનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવે। ढोल
हाफी गई रे हूँ तो हाफी गई रे उमदा है नखमा जो हाफी गई रे हूँ तो हाफी गई रे सेज उमदा है नखमा हाफी गई सेज उमदा है नखमा हाफी गई सेज उमदा है नखमा हाफी गई अपना जो वाले हाटू ऊँघी હવે કાળોટી કોઈ એક કાળોટી કો હવે કાળોટી કોઈ એક કાળોટી કો મારા ઓરતાના ગાલ પર કાળોટી કો મારા ઓરતાના ગાલ પર કાળોટી કો વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાના ગણમાં વાગ્યો રે ઢોલ કોહરો થયો રે પછી કોહરો થયો આ ભારતીય સંસ્કૃતિની રજૂઆત છે. ભારત સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે ત્યારે ભારતની સંસ્કૃતિ એ આજે વિશ્વમાં ડંકો વગાડી રહી છે ત્યારે આપણે આ સભ્યતા અને સંસ્કૃતિને વંદન કરીએ છીએ. એવો સરસ મજાનો ગરબો આપણી વચ્ચે રજૂ થયો. ત્યારબાદ અંગ્રેજી માધ્યમના બાળકો દ્વારા દેશ મેરે મેકઅપ સોંગ ઉપર दिखाऊंगा दुनिया से हूँ खाली हाथ नहीं जाऊंगा जमीन पे आज तुझे ही बचा लूंगा झंडा इंडिया का बेटे गाड़ दूंगा
જોરદાર તાલીઓથી આપણે આ ગીતને વધાવીએ. તિરંગો જે ભારતની આન બાન અને શાન ધરાવે છે, ઝાંસીની રાણી લક્ष्मीबाई. जिसने ऐसा दूध पिलाया था कि धन्य है वो माता जिसने ऐसा दूध पिलाया था. जिस उम्र में तुम करते हो हसीनाओं से दिल लगी, कि जिस उम्र में तुम करते हो हसीनाओं से दिल लगी, उस उम्र में उसने वतन से दिल लगाया था. उस उम्र में उसने वतन से दिल लगाया था. और मौत का नाम सुनकर तुम्हारे रोंगटे खड़े हो जाते हैं, और मौत का नाम सुनकर तुम्हारे रोंगटे खड़े हो जाते हैं. वो तो मौत को सामने देखकर भी मुस्कुराती थी, वो तो मौत को सामने देखकर भी मुस्कुराती थी. नमस्ते, હું માથડ પલક 8D માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની. આજે એક એવી વિરાંગની સ્ત્રી વિશે વાત કરવાની છે કે જેણે પોતાનો ઇતિહાસ પોતાના હાથે રચેલો છે. અને એ સ્ત્રી બીજું કોઈ નહીં, खूब लड़ी वो मर्दानी थी, कि खूब लड़ी वो मर्दानी थी. वह तो झांसी वाली रानी थी, वह तो झांसी वाली रानी थी. રાણી લક્ષ્મીબાઈ એવા વિરાંગના છે, એવા મહાન સ્ત્રી છે કે જેનો આપણે વિચાર પણ નથી કરી શકતા. કે રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિમાં ઘણા અંગ્રેજોને નીચે પછાડી દીધા છે. એવા તો એની સિંહણની ડણક હતી, કે એવી તો એની સિંહણની ડણક હતી. રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર 1828 ના રોજ વારાણસી નામક ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મોરમપત તાંબે તથા માતાનું નામ ભાગીરથીબાઈ હતું. રાણી લક્ષ્મીબાઈ એવા બહાદુર સ્ત્રી છે કે જેનો આપણે અનુમાન પણ નથી લગાવી શકતા. રાણી લક્ષ્મીબાઈ તેની બહાદુરી અને શ્રેષ્ઠ વિચારો માટે જાણીતા હતા, અને તે એક કુશળ યોદ્ધા હતા. કહેવાય છે કે રાણી લક્ષ્મીબાઈનું નામ પડે ને તો સામેવાળા અંગ્રેજો થર કાપી ઉઠતા હતા. તેવું તો આ રાણી લક્ષ્મીબાઈનું ચરિત્ર હતું. તે જ રાણી લક્ષ્મીબાઈ વિશે નાનો એવો કિસ્સો કહેવા માંગુ છું કે જ્યારે રાણી લક્ષ્મીબાઈને યુદ્ધ ભૂમિમાં અંગ્રેજોએ ચારે બાજુથી ઘેરી લીધા હતા ને, ત્યારે રાણી લક્ષ્મીબાઈ છાતી ચીરીને એના સિંહણની ડણક જેમ વાગે ને એમ દહાડ મારીને બોલે છે કે હે અંગ્રેજો, તમારામાં તેવડ નથી આ રાણીને પકડવાની, તમારામાં તેવડ નથી આ ઝાંસીને પકડવાની. આવું રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ લડવા ઉતરે છે, અને યુદ્ધ શરૂ થાય છે, અને યુદ્ધ શરૂ રાણીની સેનામાં ઘટાડો થવા લાગે છે. રાણીને ચિંતા થાય છે કે હવે હું શું કરીશ, મારી સેનામાં ઘટાડો થવા લાગે છે. ત્યારે આ સિંહણની ડણક ઊભી કરે છે અને પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચે છે. પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચીને યુદ્ધ ભૂમિમાં યુદ્ધ લડવા ઉતરે છે. યુદ્ધ લડતા માં શરૂઆતમાં જ રાણી લક્ષ્મીબાઈ તલવાર ખેંચીને ધડાધડ અંગ્રેજોના માથા ધડથી અલગ કરી નાખે છે. આવું કાંક દ્રશ્ય સર્જાય છે. અને યુદ્ધ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ પણ થોડા ઘાયલ થયા હતા. તેમને પેટ પર એક ગોળી વાગેલી હતી. ત્યારે રાણી લક્ષ્મીબાઈ વિચાર કરે છે કે જો આજે હું નહીં લડું ને તો મારા આવનારા સમય માટે કોઈ નહીં લડે, અને જો આજે હું દુઃખી છું ને તો આવનારો મારો સમય સુખી હશે. આવું કાંક વિચારીને રાણી લક્ષ્મીબાઈ ફરીથી યુદ્ધ લડવાની હિંમત જુટાવે છે. યુદ્ધ લડે છે, અને યુદ્ધ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિમાં નીચે પડે છે. તો અંગ્રેજોને એમ લાગે છે કે હવે રાણી મૃત્યુ પામી છે. આ રાણી તો બહુ મોટી વાતો કરી કે મને ન હરાવી શકો, યુદ્ધમાં હવે તે મૃત્યુ પામે છે એવું માનીને અંગ્રેજો ચાલ્યા જાય છે. તેમાંથી એક અંગ્રેજની નજર પડે છે કે રાણી તો હજી જીવતી છે, ને તે અંગ્રેજ એક ચીસ પાડે છે કે રાણી હજી જીવતી છે અને અંગ્રેજોના પગની નીચેથી જમીન વહી ગઈ હોય ને એવું કાંક દ્રશ્ય સર્જાય છે કે રાણી કઈ માટીની બની છે તો આટલા દુઃખ સહન કરવા છતાં પણ તે જીવતી છે. આવું કાંક વિચારે છે. યુદ્ધ શરૂ થાય છે, અને રાણી લક્ષ્મીબાઈએ ઘણા અંગ્રેજોને યુદ્ધ ભૂમિમાં જ પછાડી માર્યા હતા. યુદ્ધ પૂર્ણ થયું. યુદ્ધ પૂર્ણ થતા સમયે જ્યારે રાણી લક્ષ્મીબાઈ પોતાના મહેલ તરફ જતા હોય ને ત્યારે રાણી લક્ષ્મીબાઈ યુદ્ધ ભૂમિ ઉપર જ પડે છે, અને ત્યારે પોતાનું લોહી આપણા વતનને નામ કરી દે છે. ત્યારે તે પોતાનું લોહી આપણા વતનને નામ કરી દે છે. છેલ્લે એટલું કહીને મારી વાણીને વિરામ આપું છું કે ઝાંસી કી વો રાની થી, બહાદુર થી, મર્દાની થી,
कि झांसी की वो रानी थी, बहादुर थी, मर्दानी थी, इतिहास उसका पुराना था, कि इतिहास उसका पुराना था। वो तो हमारी झांसी वाली रानी थी, वो तो हमारी झांसी वाली रानी थी। जंग में मारना है, फिरंगी से नहीं हारना है। उखाड़ फेंका हर दुश्मन को जिसने झांसी का अपमान किया, मर्दानी की परिभाषा बनकर आजादी का पैगाम दिया। फरी वक्त चमक उठी उस सन 57 में, वह तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी। खूब लड़ी मर्दानगी, वह तो झांसी वाली रानी थी, झांसी वाली रानी थी। આદરણીય મહેમાનશ્રીઓને મારા વંદન। આજે ધોરણ 7 જ્ઞાન શક્તિ દ્વારા પ્રસ્તુત છે નાટક મોબાઈલ એક દૂષણ, જેના અભિનેતા છે મહાલક્ષ્મી અને તેની ટીમ, હરિપરા વૃંદા અને તેની ટીમ। જ્યારે આપણા જીવનમાં સ્માર્ટફોન ન હતા ત્યારે લોકો કેવી રીતે જીવન જીવતા અને સ્માર્ટફોન આવ્યા બાદ આપણા જીવનમાં થયેલ ફેરફાર આજે આપણે જોઈશું। પ્રથમ તો આપણે જોઈશું સ્માર્ટફોન આવ્યા પહેલાની સવાર। તમે અહીંયા જોઈ શકો છો કે સ્માર્ટફોન આવ્યા પહેલા લોકો સવારમાં ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા હતા। સવારમાં યોગા કરતા હતા। સ્માર્ટફોન આવ્યા બાદની સવાર। તમે અહીંયા જોઈ શકો છો કે સ્માર્ટફોન આવ્યા બાદ લોકો સવારમાં ઉઠીને મોબાઈલ ફોનને હાથમાં લઈ લે છે। તેઓનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ છે। તેઓ સવારમાં ઉઠીને પણ ખૂબ ટેન્શનમાં છે। તે પોતે શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની તેઓને પણ ખબર નથી। લાગણીઓ જોવા મળતી હતી। પરિવારમાં બધા સાથે બેસીને ભોજન કરતા હતા। તમે અહીંયા જોઈ શકો છો કે એક પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યું છે। તેઓ ભોજન પહેલા અન્નને પ્રણામ કરે છે અને એકબીજાને પ્રેમથી ભોજન ખવડાવે છે। ભોજન પૂર્ણ થયા બાદ પોતાની થાળી પોતે લઈ જાય છે। સ્માર્ટફોન આવ્યા બાદનું ભોજન। ભારતીય સંસ્કૃતિમાં અન્નને દેવતા સમાન ગણવામાં આવે છે। અહીંયા અન્નનો બગાડ થઈ તેનું અપમાન થઈ રહ્યું છે। આપણે જેવું વિચારીશું તેવું ભોજન ગ્રહણ કરીશું। અહીંયા મોબાઈલ ફોનને હાથમાં લઈને ભોજન ગ્રહણ કરવામાં આવી રહ્યું છે। પહેલા આપણે વિવિધ શારીરિક રમતો રમતા હતા। અહીંયા તમે જોઈ શકો છો કે અનેક બાળકો લંગડી તથા ક્રિકેટ રમી રહ્યા છે। શારીરિક રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે અને મન સ્વસ્થ રહે છે। સ્માર્ટફોન આવ્યા બાદની રમતો। સ્માર્ટફોન આવ્યા બાદ લોકો માત્ર મોબાઈલમાં ગેમ રમવાનું જ પસંદ કરે છે અને ગેમ રમતા રમતા પણ ઝઘડો કરે છે। અહીંયા એક લેડી બ્લોગ બનાવી રહી છે જેમાં એક પણ જાતનો આનંદ જોવા મળતો નથી અને એક પણ જાતની રસરૂચિ દેખાતી નથી। સ્માર્ટફોન આવ્યા પહેલાના નૈતિક મૂલ્યો।
અહીંયા તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ગાડી ચલાવતા ચલાવતા આવે છે અને એક વ્યક્તિનું એક્સિડન્ટ કરીને ચાલ્યો જાય છે. ત્યાં ઊભેલા લોકો તેની તરફ ધ્યાન આપે છે અને તેને સુરક્ષિત રીતે લઈ જવાનો પ્રયત્ન કરે છે. સ્માર્ટફોન આવ્યા બાદના નૈતિક મૂલ્યો. તમે અહીંયા જોઈ શકો છો કે એક વ્યક્તિ મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા આવે છે અને એક વ્યક્તિનું એક્સિડન્ટ કરીને ચાલ્યો જાય છે. ત્યાં ઊભેલા લોકો તે ઘાયલ વ્યક્તિના ફોટા તથા બ્લોગ બનાવવામાં વ્યસ્ત છે. જે વ્યક્તિનો એક્સિડન્ટ કરીને ચાલ્યો ગયો હતો તે માત્ર તેના ફોટા પાડીને પાછો ચાલ્યો જાય છે. તેની મદદ કરવાનો વિચાર એક પણ વ્યક્તિને આવતો નથી. સ્માર્ટફોન આવ્યા પહેલાની શૈક્ષણિક દિનચર્યા. તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ છે અને બધા વિદ્યાર્થી મન દઈને વાંચન કરી રહ્યા છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા આપવાનો સમય આવે છે ત્યારે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને લગનથી પરીક્ષા આપે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાની મહેનતથી સફળ થયા હોય તેવી ખુશી તેમના મોઢે દેખાય છે. સ્માર્ટફોન આવ્યા બાદની શૈક્ષણિક દિનચર્યા. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ છે અને બધા વિદ્યાર્થીઓ મોબાઈલમાં ગેમ રમવામાં વ્યસ્ત છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા આપવાનો સમય આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ ચોરી કરવાની કોશિશ કરે છે અને છેલ્લે એક વિદ્યાર્થી ચોરી કરતા પકડાઈ જાય છે. ત્યારે ત્યાં રહેલા વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ થાય છે. મહેનત કર્યા વગર કોઈ પણ કાર્ય સફળ થતું નથી તે અહીંયા દેખાય છે. પ્રસ્તુત નાટકનું તારણ આજકાલના દિવસોમાં લોકો માટે સ્માર્ટફોન એ વ્યસન બરાબર થઈ ગયું છે. સ્માર્ટફોનના કારણે વિદ્યાર્થી પોતાના લક્ષ્યથી ભટકી જાય છે. મોબાઈલનો ત્યાગ કરીએ. जाना नहीं तू कहीं हार के જોરદાર તાલીઓ આપી આ નાટકને છે વધાવીએ. મોબાઈલ છે એ આપણો ઉપયોગ છે, સમય નહીં, એની બાબતની રજૂઆત કરતું આ નાટક. હવે પછીની આગળની કૃતિ ઉચ્ચતર માધ્યમમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે વસંતોત્સવ કાર્યક્રમ વિદ્યાસભા સંકુલ દ્વારા એન્યુઅલ ફંક્શન આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે તમામ જે મહેમાનો અને પેરેન્ટ્સને અત્યારથી જ અમે ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवाने की जहाँ बोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना
मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा। कुछ करिए नस नस मेरी खो दे हाय कुछ करिए बस बस बड़ा खो दे अब कुछ करिए। ओ कोई तो चल सिद्ध फड़िए तुम बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तुम बेतरिए या मरिए। चक दे आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो आजा आजा जिंदे शामी आने के तले आजा जरी वाले नीले आसमाने के तले जय हो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है तुम भी कहो हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। હવે લાસ્ટ કૃતિ આપણી જ્ઞાન શક્તિ સ્કૂલના બાળકો દ્વારા ગરબો લઈને આવે છે ડાભી હાર્દિકભાઈ જેમના ઇન્ચાર્જ છે અને સરસ મજાનો ગરબો બાળકોને તૈયાર કરાવ્યો છે અને આ હવે આપણી લાસ્ટ છેલ્લી કૃતિ છે તો દરેક ઓડિયન્સ છે એ પોતાનું સ્થાન જાળવી રાખશે। काळा काळा कानडीने रूपाळा रणछोड राधे गोविंदा गोविंदा राधे गोविंदा। ये शेख मारो शामणियों ने द्वारिका छे धाम
તારી મેડિયુમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે માધવ તારી મેડિયુમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા શામળીઓને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ સામે બેઠા શામળીઓને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મને વાલો અમારો ઠાકર ને ભાવે મિસરી સાગર મને વાલો અમારો ઠાકર ને ભાવે મિસરી ને સાગર હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસે રમાડે હે ઝરમર વરહે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે ઝરમર વરહે મેં હુલિયો ને વાદળિયું ઘન ઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા વાલા આ તો વાલકનું છે વાલા આ તો વાલકનું છે એને પાર તું તાર આ તો વાલકનું છે એને પાર તું તાર મારી આંખે ઉજાગરા દીને રાત તારમી આવ્યા કાનરા પગડી ક્યાં રમી આવ્યા ક્યાં વાલા થોડો હરખ તો દેખાડ પડેલા ને નાખું બાળ થોડો હરખ તો દેખાડ પડેલા ને નાખું બાળ મારી આંખે રે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનરા પગડી વિદ્યાસભાની જેઓ શિસ્ત સંસ્કાર અને એના કલાના પ્રણેતા છે. ઉચ્ચતર માધ્યમિકની જે આન બાન ને શાન ગણાય છે, આપણા વિપુલભાઈ સાવલિયાને નમ્ર વિનંતી કરું કે કાર્યક્રમ અંતર્ગત આભાર વિધિ છે તે રજૂ કરે. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલ દ્વારા 76મો પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે આપણે સૌ ધ્વજવંદન કાર્યક્રમ કરી રહ્યા છીએ અને એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા જેમના વરદ હસ્તે ધ્વજવંદન થયું છે એવા ભક્તિરામ બાપુ, નિમંત્રિત મહેમાનો અને આજના
આ આકરા તડકાની અંદર પણ જે વાલીગણ બેસી અને કાર્યક્રમ માણ્યો છે, તેમજ સિટીમાંથી પધારેલ આમંત્રિત મહેમાનો, પ્રેસ અને મીડિયા કર્મચારીઓ, તેમજ આ પ્રજાસત્તાક પર્વ અને સાંસ્કૃતિક કાર્યક્રમને દીપાવવા માટે જેણે જહેમત ઉઠાવી છે એવા તમામ ઇન્ચાર્જશ્રીઓ અને જે કૃતિઓ રજૂ કરનાર દરેક બાળકોને આ તકે સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. આભાર માનું તો મને બહાર લાગે છે, આભાર માનું તો મને બહાર લાગે છે, છતાં માનું છું આભાર એ ફૂલનો હાર છે. जहाँ धरती गाती गीत नया, हर रंग में बसता प्यार सदा, बसती है पग पग प्रीत, यहाँ है उमड़ता जोश जहाँ, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, जिसके जगने से होवे सवेरा, जो लिखे इतिहास सुनहरा, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत है मेरा, ऐसा केसरिया भारत है मेरा। ऋषि मुनियों का है वास जहाँ, शहीदों के मेले लगते यहाँ, बलिदान खिला इस माटी में, बलिदान खिला इस माटी में, प्राणों में है मेरा देश बसा, सपनों का है आकाश जहाँ, उम्मीदों की बरसात यहाँ, सब भारत माँ के है प्यारे, सब भारत माँ के है प्यारे, ऐसा जीवन है और कहाँ, कण कण में बसी है खुशी जहाँ, दुख भागे दूर यहाँ, लहराता है परचम हर दिशा, ऐसा केसरिया भारत